આપણે જોઈ શકીએ છીએ કે આપણા યશવંતપુરા ગામે આપણા આદ્યશક્તિમાં અને આપણા બળિયા દેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે આજે પ્રથમ ટ્રેક્ટર જોઈ રહ્યા છીએ એની અંદર આપણા શક્તિમાં અને આપણા બળિયા દેવ બિરાજમાન છે તેમની મિત્રો હવે આ શોભાયાત્રાની મિત્રો શુભ શરૂઆત થઈ રહી છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ મિત્રો ભારે ઉલ્લાસ સાથે આપણા આ શક્તિમાં અને આપણા બળિયા દેવની આ શોભાયાત્રાની મિત્રો શરૂઆત થઈ રહી છે મિત્રો હવે આપણે આ ટ્રેક્ટરની અંદર આપણા જે આદ્ય શક્તિમાં જેમની કાલે સ્થાપના થવાની છે તેઓ બિરાજમાન છે અને આપણે તેમના મિત્રો દર્શન કરી રહ્યા છીએ મિત્રો આ બાજુ આપણા બળિયા દેવ તેમની પણ મિત્રો આપણે કાલે 10 તારીખે જે સ્થાપના થવાની છે તેઓ પણ હવે અહીંયા શોભાયાત્રામાં મિત્રો જોડાઈ ગયા છે અને આપણને તેમના દિવ્ય દર્શન થઈ રહ્યા છે મિત્રો આપણું આજે બીજું ટ્રેક્ટર આવી રહ્યું છે એ ટ્રેક્ટરની અંદર આપણા આદ્ય શક્તિ માના મંદિરને ફરતા જે દેવની સ્થાપના થવાની છે એ દેવો મિત્રો અહીંયા બિરાજમાન છે અને આપણા બળિયા દેવને ફરતા જે પણ દેવતા બિરાજમાન થશે એ દેવ મિત્રો અહીંયા બિરાજમાન છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ટ્રેક્ટરની આગળ મિત્રો ખૂબ જ સુંદર અને ખૂબ જ રૂપાળા એવા આપણા બાલ ગોપાલ બિરાજમાન છે એ બાલ ગોપાલના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ મિત્રો આવી રીતે આપણી આ શોભાયાત્રા ધીરે ધીરે આપણા ગામની અંદર મિત્રો ફરશે અને આપણા આદ્ય શક્તિમાં અને આપણા બળિયા દેવના દર્શન અહીંયા પધારેલા આપણા ભક્તજનો તેમજ બહાર ગામથી જે આવે છે અને ગામજનો છે રેડી 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 મિત્રો આ આપણા શક્તિમાં આદ્ય શક્તિમાં અને બળિયા દેવની આ શોભાયાત્રાને લઈ અને આપણા યશવંતપુરા ગામના આપણા જે યુવાન મિત્રો અને વડીલો છે એમનો ઉત્સાહ મિત્રો સમાતો નથી એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ શોભાયાત્રામાં મિત્રો ખરેખર એક ઘોડાપૂર મિત્રો ઉભરાણું છે